ભગવાન. બેટા મીરા જી. શું કરે છે? ટાઈમ પાસ. ટાઈમ પાસ રસોડામાં? હા, કારણ કે બીજી મને ક્યાંય જગ્યા મળતી નથી આ ઘરમાં બેસવા માટે, એટલે. વાંધો છે તમને કાંઈ? વાંધો કાંઈ નથી, પણ કાંઈ કામ ન હોય તો આ સોફા પર બેહાય, પણ આ રસોડામાં રસોઈ કરતી હતી. તમારે શું કામ હતું એ કયો. ચલો હવે મારી વાત મૂકી દો. એમ કહેતી હતી કે આજે આખા રીંગણ ભરી અને શાક બનાવજે અને રોટલા બનાવજે. તો તમે બનાવો ને. તમને વાંધો પડે છે? આ હાથ કામ નથી કરતા? એવું નથી, પણ આ તો ખોટું રસોડામાં તને આડે નડવાવું એની કરતાં તું રસોઈ કરી લે ને. ના ના, મને કોઈ નથી નડતું. હં, તમે રસોઈ બનાવી નાખો, હું બહાર જઈને બેસીશ. અને જ્યારે હોય ત્યારે શું, આ બનાવ પેલું બનાવ. હું કાંઈ તમારી કૂક છું? એવું નથી, પણ બેટા તને કેવું નહીં મારે? નહીં, વાહ, મને કોઈ વસ્તુ કહેવાની નહીં, કારણ કે તમે મને કામ ચીંધો ને એ મને પસંદ નથી. તો શું કામ અહીં આવીને બોલ બોલ કરો છો? પણ હું તને બીજી વાનગી ક્યાં બનાવવાની કહું છું મારી દીકરીની જેમ? હું તો ખાલી શાક રોટલા જ બનાવવાની વાત કરું છું ને. તમારી દીકરીનું તો નામ જ નહીં લેતા. તમારી દીકરીને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ, અને સાથે સાથે તમે પણ વૃદ્ધાશ્રમમાં જશો હવે. મીરા, આ તું શું બોલે છે? બરાબર જ બોલું છું. કંટાળી ગઈ છું તમારા લોકોથી. ખબર નહીં શું જોઈને મેં લગ્ન કર્યા હશે. મને લાગ્યું કે છોકરો ડૉક્ટર છે તો સારી એવી લાઈફ જીવીશ, નોકરાણીઓ કામ કરતી હશે, ઘરમાં બધા સારા હશે. પણ અહીંયા આવીને ખબર પડી કે અહીંયા તો કંઈ કાઢી લેવાનું નથી. એવું નથી દીકરા, અમે તને જોવા આવ્યા ને ત્યારે તારા બા સાથે વાત કરી દીધી હતી કે અમે ભલે મોટા માણસો છીએ પણ અભિમાન નથી. મોટા માણસો? તમે એક નંબરના લુખ્ખા લોકો છો. મોટા માણસો આવા ન હોય. મોટા માણસોના ઘરમાં 4 તો કામવાળા હોય. છે તમારા ઘરે કોઈ? એવું જરૂરી થોડું છે કે મોટા લોકો હોય ત્યાં કામવાળી હોય જ. અને આમ પણ ઘરના કામ કરીએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે ને. અચ્છા, તો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખો. જરૂર વધારે તમારે છે, મારે નહીં. આમ પણ હાલતા ને ચાલતા બીપીની દવાઓ ખાઓ છો, આ લોહી નથી બનતું, પગ નથી ચાલતા, B12 ખૂટે છે. તમે ઘરના કામ કરશો ને તો તમારું B12 સારું થઈ જશે ને લોહી બનશે. મીરા, મારી તો ઉંમર થઈ ગઈ છે ને એવી પરિસ્થિતિ છે. કેમ તારી ઉંમર નહીં થાય? તું આટલા બધા કડવા વેણ બોલે છે. મારી ઉંમર થશે ને તો હું મારી વહુને કામ નહીં ચીંધું, કારણ કે મને ખબર જ હોય કે વહુ આખો દિવસ કે આપણા કામ કર્યા રાખે એવી નવરી ન હોય, એને બીજા 5 કામ હોય. મીરા, તારા બાએ તો ઘણા મોટા વખાણ કર્યા હતા તારા કે મારી દીકરી ક્યારેય તકલીફ નહીં આપે તમને, અને કોઈ વાતની ફરિયાદ નહીં થવા દઈએ. આ વાત તારા બાને કરીએ તો કેટલું દુઃખ થશે એને. મારા બાને ખબર જ છે કે તમે લોકો કેવા છો. કરી દેજો મારા બાને વાત. પણ એક વાત યાદ રાખજો, આ ઘડીએ ઘડીએ કામ ચીંધવાની આદત ભૂલી જાઓ, નહીં તો સાચે જ હું નોખી થઈ જશે ને કાં તો વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશ. મીરા, નોખું થવાની નામ ન લેતી. તને એવું લાગે ને તો તને કાંઈ કામ નહીં ચીંધું, અને તને ક્યારેય નડીશ પણ નહીં. પણ બેટા, એક વાતનો જવાબ આપીશ. શું? કદાચ ને તારા ભાઈ ભાભી તારા પિયરમાં હોત અને જો તારા બાને સાથે આવું વર્તન કરતા હોત તો તું શું કરત? મારા ભાઈ ભાભી શું કરતા હોત એમ? મારા ભાઈ ભાભીને છોડો ને, એ પણ મારા મા બાપ સીધા ન રહીને તો વૃદ્ધાશ્રમમાં જ મૂકીને આવે, અને મારે તો છે જ નહીં ભાઈ ને ભાભી, તો આવો કાંઈ સવાલ જ નથી આવતો. બેટા મીરા, જીવનમાં સલાહ સૂચન આપવા અને કોઈને કોઈ પણ વાત કહેવી ને એ બહુ સહેલી છે. તમારી જેમ મારી છે. તમે આ સલાહ સૂચન મફતના આપ્યા કરો છો, ક્યારેય પોતાના જીવનમાં ઉતારો કે વહુ પણ માણસ જ હોય, એ પણ થાકી જતી હોય. જાણું છું કે તું થાકી જતી હોય, પણ ઘરમાં આપણે 10-12 વ્યક્તિ તો છીએ નહીં કે એટલા બધાનું તારે કામ કરવું પડે. તમારી વાત ખૂટે ને તો મને કહેજો. મને આવે છે કંટાળો. મારે એકને એક વાત 10 વખત નથી કરવી. કહ્યું ને હું કામ નહીં કરું એમ. ઠીક છે, હું ખોટી રસોડામાં આવી અને તને કહ્યું કે શાક રોટલા બનાવી દે છે. તારે ન બનાવવા હોય ને તોય કાંઈ નહીં, હું બનાવી લઈશ. બસ. હા તો બનાવી લ્યો ને. જાણે મારી ઉપર ઉપકાર કરતા હોય એમ બોલે છે કે હું બનાવી લઈશ. તમારે જ બનાવી લેવાના હોય, મને કહેવાનું જ ન હોય. બનાવી લ્યો. ખબર નથી પડતી કે આ વહુને અમારી સાથે દુશ્મની શું છે. કંઈ પણ સારી વાત કરવા જાઉં, દીકરા કહીને વાત કરું છું છતાં પણ મારી સાથે આવો જુલમ કરે છે. તો હવે આ ઘરમાં છે ને આ નાટક તો મેં બહુ કર્યું, પણ ભેગું થતું નથી.
આજે કંઈક એવું કરવું પડશે કે આદિ મારી વાતમાં 100% આવી જાય. કદાચ જો મમ્મી મારા પર હાથ ઉપાડે ને તો આદિ માની જાય. કદાચ મારા ગાલ પર કાંઈ નિશાન હોય તો આદિ માની જાય. શું કરું ભગવાન, માફ કરી દેજો. પણ જ્યાં સુધી આ માર નહીં જોવે ને આદિ, ત્યાં સુધી મારી વાત નહીં માને. વેરી ગુડ. શું કરે છે? કઈ નહીં, બેઠી છું. હા હા બેઠી છે તો મને દેખાણું, પણ કઈ વિચારતી હતી કે એમ જ બેઠી છે? અને ઘરમાં બધું બરાબર? બધું જ બરાબર છે. હા આનાથી વધારે ઘરમાં બરાબર કઈ હોય પણ નહીં શકે હવે. હા, પપ્પા દવાખાને આવ્યા હતા આજે, અને મને લાગ્યું કે મને સલાહ આપે એ પહેલાં જ મેં ખીજાઈને કહી દીધું છે કે તમે લોકો હવે જો ઘરમાં શાંતિથી નહીં રહો ને તો તમને લોકોને વૃદ્ધાશ્રમ મોકલી દઈશ. સામું જોયા વગર બધી વાત કરી લ્યો, કઈ વાંધો નહીં. આઉચ! હા, શું થયું? માર્યું તમારા મમ્મીએ. મમ્મીએ તારા પર હાથ ઉપાડ્યો? હા, મમ્મીને જરાય શરમ નહીં આવી હોય? હાથ શું કામ ઉપાડ્યો તારા પર? મને શું ખબર. માફ કરજે, મારું ધ્યાન નહોતું તારા ઉપર. કારણ કે એક તો હું આમ પણ ઘરમાં આવું ને તો ટેન્શનમાં હોઉં છું, એટલે મને કંઈ વિચાર જ ના આવ્યો, અને હું તો બસ આમને વાત કરતો રહ્યો, મેં તારી સામે જ ના જોયું. હા સોરી, પણ મમ્મીએ હાથ શું કામ ઉપાડ્યો? ખબર નહીં. બપોરે મમ્મી મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે રસોઈ બનાવી નાખો. મેં એઝ યુઝ્યુઅલ પ્રેમથી પૂછ્યું કે મમ્મી શું બનાવવું છે, તો મમ્મીએ સીધી જ ઝાપટ ધરી દીધી કે આટલા ટાઈમથી આ ઘરમાં રહે છે તને ભાન નથી પડતું કે શું બનાવવાનું હોય એમ. તો પણ મેં પ્રેમથી કહ્યું કે મમ્મી સમજવાની કોશિશ કરો, શું બનાવવું છે મને શું ખબર. તો મમ્મીએ એને ગાલ પર બીજી મારી. 2 વાર તારા પર હાથ ઉપાડ્યો, તું એક શબ્દ પણ ના બોલી શકી? અરે તારી જગ્યાએ કોઈ બીજું હોત ને તો આ ઘરમાં જ ના હોત, અત્યારે પિયર જતી રહ્યો તેના. આંગળા પણ દાજી ગયા છે મારા. મીરા, ખરેખર મમ્મી તને બહુ ત્રાસ આપે છે. પપ્પાને મેં આજે એટલે જ એટલું બધું સંભળાવ્યું. કહ્યું હતું કે મમ્મીને સમજાવી દેજો કે ઘરમાં બીજી વાર ઝઘડો ઊભો ન કરે. હા, કાલની વાતને લઈને એ અત્યારે પણ મતલબમાં આજે પણ ઝઘડો કર્યો. બહુ થઈ ગયું આ લોકોનું. હા, હવે મેં ફેસલો કરી નાખ્યો છે. શું? કે મમ્મી અને પપ્પા આ ઘરમાં નહીં રહે. એટલે એટલે કે તારા પર હાથ ઉપાડ્યો છે ને, તો બસ હવે મારાથી આ બધું સહન નહીં થાય. જો આદિ, તમે અલગ થવાનું ના કહેતા, નહીં તો વળી પાછા મમ્મી મને મારશે. અને હવે મારાથી માર નથી ખવાતો. આ પહેલી વાર થોડી છે. મમ્મીએ તો આની પહેલાં પણ કેટલી વાર હાથ ઉપાડ્યો છે મારા પર, પણ હું ક્યારેય બોલી જ નથી. પણ આજે વધારે પડતું થઈ ગયું એટલે મારાથી બોલાઈ ગયું. કારણ કે આ નિશાન જોઈને આમ પણ તમને ખબર તો પડવાની જ હતી ને. સમજી શકું છું, તે કદાચ આ નિશાનને છુપાવવા માટેની ઘણી કોશિશ કરી હશે, પણ જેવી રીતે આ જે વાગ્યું છે એ છુપાઈ શકે એમ નથી. માફ કરજે, મારા ઘરમાં તને આટલો ત્રાસ આપી રહ્યા છે મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. હું હંમેશા મારા કામમાં વ્યસ્ત રહું છું અને ઘરમાં આવું બધું બનતું રહે છે. પણ તું ચિંતા નહીં કર. હા, મમ્મી પપ્પા હવે બીજી વાર તને એક શબ્દ પણ નહીં કહે, અને મમ્મી તારા ઉપર હાથ પણ નહીં ઉપાડે. જો પ્લીઝ, તમે એવું કંઈ ના કરતા કે હું બદનામ થઈ જાઉં, મારું નામ આવે. એ લોકો કહેશે કે વહુએ આવીને અલગ કર્યા બધાને. એને જે કહેવું એ કહે. અત્યારે જ કહી દઉં છું કે કાલ સવારમાં તમે આ ઘરમાં ના જોઈએ, અને એ લોકો હવે આ ઘરમાં નહીં રહે. આદિ, જો શાંતિથી વાત કરજો. એક કામ કરવી તો આપણે ગામડે ક્યાંક રહેવા આવીએ જઈએ, ત્યાં ભાડું સસ્તું હોય અને આપણા ઘર હાલે ને એમાં આપણે કંઈક બટકું રોટલો ખાઈ લેવું. પણ આમ દીકરાને મૂકીને ગામડે જવાની વાત કરો?
પણ શું ધાર્યું છે તમે લોકોએ? હા, તમને આટલી વાર સમજાવવા છતાં તમને સમજ નથી પડતી? વહુ ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી તમને? આદિ આવું તને કોણે કીધું? કોણે કીધું એટલે? દેખાય છે મને, આંખો છે મને, બધી જ ખબર પડે છે મને. નાના દીકરા, હું દીકરો થઈને તમને બે લાફટ મારીશ તો કેવું લાગશે? તું તું બોલે છે? હા, હું બોલું છું પપ્પા. હા, તમે પણ ઘરે હશો કે નહીં ખબર નહીં મને, પણ જો તમે ઘરે હો તો તમે પણ બહુ મૂર્ખ માણસ કહેવાઓ કે જ્યારે વહુ ઉપર હાથ ઉપાડતા હતા મમ્મી તો તમે રોકી નહોતા શકતા. અરે તું તારી મા ઉપર હાથ ઉપાડવા તૈયાર થઈ ગયો અને તારા બાપને તું મૂર્ખ કહે છે. તને આ ચાવી ઓલી કાલ સવારની આવી એણે ભરાવી અને તેને સાચી હોતન માની લીધી. આંગળીના નિશાન પડી ગયા છે. વિચાર કરો, કોઈ આવો લાખો દુશ્મનને ન મારે. આટલી ખીજમાં કોઈ ઉપર હાથ ઉપાડાતો હશે? પણ આદિ બસ બહુ થઈ ગયું. હવે તમારે મને કોઈ કઈ સલાહ આપવાની જરૂર નથી. હા, અને સમજાવવાની તો બિલકુલ જરૂર નથી. બહુ સમજાવી દીધું મને. અરે પણ તું તારી માને ઓળખતો નથી. એણે તને મોટો કર્યો છે. તને ન ખબર હોય કે એ કોઈ દિવસ તારી વહુ ઉપર હાથ ન પડે. એ તારી વહુ ઉપર તો હું કોઈ દુશ્મન ઉપર હાથ ઉપાડેવી નથી. એવો એનો સ્વભાવ છે અને તું એની ઉપર આરોપ નાખે. માણસનો સ્વભાવ બદલાય. ક્યારે બદલાય? જ્યારે એના દીકરો લગ્ન કરી લે, ઘરમાં વહુ આવી જાય ને ત્યારે માણસ સ્વભાવ બદલી નાખે. એને પછી છે ને એ જેમ રહેતા હોય એમ ના રહી શકે. એ સાસુ બની ગયા છે અને સાસુને કેવી રીતે રહેવું એ પોતાની દીકરીનું બસ અને પોતાનું એનું જ વિચારે. એની વહુનું ના વિચારે, એના દીકરાનું ના વિચારે. આદિ તું જે બોલે છે ને એ વાત ખોટી છે. મેં મીરા પર હાથ નથી ઉપાડ્યો અને હું ક્યારેય વિચારતી નથી કે મીરા મારી વહુ છે. દીકરીની જેમ સાચું છે. હા, સાચું છે ખોટું છે તમે નથી ઉપાડ્યો. જે હોય તે મારે કઈ સાંભળવું નથી હવે તમારું. મેં નક્કી કરી લીધું છે. તમે લોકો કાલ સવારે તમારું મોઢું મને આ ઘરમાં ન દેખાવું જોઈએ. તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, પણ બેટા, પણ મારા ઘરમાં હવે તમે નહીં રહો. ક્યાં જશું તને મૂકીને? અને તારા સિવાય અમારો સહારો કોણ છે? સહારો કોણ છે? હા, છે ને? નથી? પણ એ ના હોત ને તો પણ ઘરની બહાર કાઢી મૂકે. જો તમે આવું વર્તન કરતા હોત ને તો. ક્યાં જાશું દીકરા અમે? પણ બેટા અમે હવે તમારે જે કરવું એ કરી લેજો. મેં કહી દીધું ને તમને, મારો ફેસલો આ જ છે કે તમે અમારી સાથે નહીં રહો. તમારે જ્યાં રહેવા જવું હોય ત્યાં તમારી વ્યવસ્થા કરી લેજો. સવારમાં ઘર ખાલી કરીને નીકળી જાજો. અને જો એવું નહીં કરો ને જો ઘરમાં પડ્યા રહેશો તો એટલું યાદ રાખજો કે હું દવા પી જઈશ. નહીં જીવું. નાદી, તું એવું ના કરતો. અમે ઘર મૂકીને વયા જાઓ, પણ તું એવું ના કરતો. તું બેટા લાંબુ જીવે અને તંદુરસ્ત જીવે અને એ માટે જો અમારે મરવું પડે ને તો અમે મરી જઈશું. બાકી તારો કોઈ દિવસ વાકો નહીં થવો હવે આવી જોઈએ. મીઠી બોલી ના બોલો. હા, સારું લગાડવાની કોશિશ ના કરો. જો એટલું બધું આવડતું હોત ને તો તમારી વહુને હેરાન ના કરાત. અને તમે છે ને આ રોવાનું બંધ કરો. આંખમાં આંસુડા લઈને બેઠા છો મારી સામે. તે શું બતાવવા માંગો છો કે દીકરો પીગળી જશે? અરે હું ત્યારે પીગળું કે જ્યારે તમે કઈ સારું કામ કર્યું હોય. તમારો વાંક ના આવે ને મીરાનો વાંક હોત ને તો એને પણ કહેત. પણ હંમેશા તમારો જ વાંક આવ્યો છે. તને તો માં કહેતા પણ શરમ આવે છે. જા નીકળી જજે હવારમાં. આદિ, હવે એમ બોલે. હવે તો આ ઘરમાં એક મિનિટે નથી રહેવું. હા, હવે આદિએ કહ્યું છે ને કે તમે જો આ ઘરમાં રહેશો ને તો હું આત્મહત્યા કરીશ. મારા દીકરાને લાંબુ આયુષ્ય ભગવાન આપે. એક કંઈ પણ પગલું ઉઠાવે એની પહેલાં આપણે જ આ ઘરમાંથી નીકળી જઈએ. હા, એ જેમાં રાજી રહે ને એમ જ કરીએ. કારણ કે નાનપણથી આપણે જેમાં ખુશ હોય ને એ જ આપણે કર્યું છે. તો એ ગૌટાગટ પણ આપણે શું કામ એની વિરુદ્ધ થવું જોઈએ? મમ્મી, તમે કેમ આમ ઉદાસ બેઠા છો? જો મમ્મી, આમ ઉદાસ થઈએ કંઈ નથી થવાનું. શું કરું દીકરા, જીવનમાં ઉદાસી ઘર કરી ગઈ છે. નહોતું વિચાર્યું કે ભવિષ્યમાં આટલું મોટું દુઃખ આવીને ઊભું રહેશે. મમ્મી, ખાલી ભાઈ જ તમારો દીકરો છે? હું તમારી દીકરી નથી? છો ને, તું મારી દીકરી છો, પણ ક્યાં સુધી તારા માથે બોજ બનીને રહેશું? જે દીકરાને સાચવવાના હતા માવતરને, એણે તો તરછોડી દીધા. મમ્મી, એ તો સારું કહેવાય. અમે 5 આંગળીએ ક્યાંક પુણ્ય કર્યા હશે કે દીકરાએ કાઢી મૂકેલા મા બાપને પારકી તા પણ દીકરીએ સાચવા. છો તમે આવું નહીં બોલો.
અને આવું બોલીને ખોટા શું કરવા ઉદાસ થાવ છો? હા, હું જ્યાં સુધી છું ને ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થવા દો. હું સાચવું છું ને, તમને નથી સાચવતી. પણ દીકરા, ફરજ તો તારા ભાઈની આવે છે અને અમને સાચવવાની. એટલા માટે તો એને ભણાવ્યો, ગણાવ્યો, ડૉક્ટર બનાવ્યો કે ગળપણની લાકડી અમારો દીકરો બનશે. હા, એ નાનો હતો ને ત્યારે ખૂબ દુઃખ ભોગવ્યું. તારા પપ્પા ઓછો પગાર લાવતા હતા ઘરમાં, છતાં પણ મેં પણ ઘણું બધું ઘરમાં કામ કર્યું છે. ટીકા ઢાંકવા, લોકોના ઘરના કામ કરવા, એમ કરીને ભેગું કરી તારા ભાઈને ડૉક્ટર બનવા લાયક બનાવ્યો. સાચી વાત. પછી તું જ વિચાર કે જે માવતરે પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો ગણાવ્યો હોય અને કંઈક પગ પર ઊભો કર્યો હોય અને છેવટે માવતરને સાચવવાનો વારો આવે અને ત્યારે આવું દુઃખ આવે ને માવતર પર, તો એના પર શું વીતતી હશે? સાચી વાત છે મમ્મી તમારી. હું પણ સમજુ છું કે તમે લોકોએ રાત દિવસ એક કરીને ભાઈને ભણાવ્યો છે, ભાઈને આ પોઝિશન અપાવી છે તમે લોકોએ. પણ હવે ભાઈ જ ભાભીની બોલી બોલે છે. મને ખબર હતી કે એક દિવસ આ ઘરમાં આવી માથાકૂટ થવાની જ હતી. ભાઈ હંમેશા ભાભી તરફ જ બોલે જ, અને એ દિવસ આવી ગયો. જુઓ મમ્મી, આમ ઉદાસ થઈએ કાંઈ નહીં થાય. હા, તમને લોકોને ફરક પડે છે, ભાઈને પડે છે કંઈ ફરક? ભાભીને પડે છે? નહીં ને. એ લોકો તો એને આરામથી રહેતા હશે બંને. જે સમયે સુખ ભોગવવાના દિવસો આવ્યા એ સમયે ફરીથી અમે દુઃખમાં આવી ગયા છીએ. એવું હતું કે નાનપણનું દુઃખ સહન થઈ જશે એવું સમજતા હતા અમે, કે જે નાનપણનું દુઃખ હોય ને એ તો સહન થઈ જશે, પણ ઘટપણમાં જે દુઃખ પડે ને એ ક્યારેય સહન નહીં થાય. એટલા માટે દીકરાના આશા હતા. પણ હેતર, ભગવાને નસીબમાં દુઃખ જ લખ્યું હશે ને. સુખના તો એંધાણ ક્યાંય નથી દેખાતા. મમ્મી, મેં ક્યારેય મીરાને બહુ માની જ નથી. પોતાની સગી દીકરી હોય ને એમ જ માની છે, છતાં પણ અમારા નસીબમાં આવું લખ્યું હશે. મમ્મી, જો તમે આ રીતે રડશો ને તો રડવાથી કંઈ જ નથી થવાનું. છે એને એક્સેપ્ટ કરી લો. અને રડવાથી કંઈ નથી થવાનું મને ખબર છે, પણ આ દિલની વેદના કોને કહેવી? એક દીકરી છે તો સારું છે કે એને તો કહીને મન હળવું કરી દઈએ છીએ. સાચું કહું, હું તો તને કહીને પણ મન હળવું કરી દઉં છું, પણ તારા પપ્પા એ તો બિચારા કોને કહેવા જાય? સાચી વાત છે તમારી. હા, પપ્પા તો મનને મનમાં મૂંઝાતા જ હશે. નો મને કહીએ કે નો તમને કહીએ કે ને નો બીજા કોઈને કહી શકે. બસ હવે એક અંતરાત્મા મને અવાજ દઈ રહી છે કે તું ચિંતા કરમાં, આજે નહીં તો કાલે તારો દીકરો તારી પાસે જરૂર આવશે. બસ એ જ આશા છે કે તારો ભાઈ ફરીથી અમારી પાસે આવી જાય. સમય આવશે ને મમ્મી તો બધું જ બરાબર થઈ જશે. તમે છે ને આવી રીતે રડવાનું બંધ કરો અને ખોટા બીજાને પણ ટેન્શનમાં નાખો છો. હું રડવા મળું? ના, જો તમે રડશો ને તો તમે જ તો અમારી હિંમત છો. ઠીક છે, નહીં રડું. તો આ જમાઈ ક્યારે આવશે તમારે? ખબર નહીં, આવું છું એમ તો કહીને ગયા હતા. ભગવાન, આનો પણ ત્રાસ છે. મીરા, મીરા, શું? હા, મેં તને ઘરની ફાઇલ આપી હતી પેલા એજન્ટને આપવા માટે. એ ફાઇલ ત્યાં પહોંચી જ નથી. હું એને મળવા ગયો હતો. કહ્યું કે આ લોનની પ્રોસેસ ક્યાં સુધી પહોંચાડી છે. હા, હોસ્પિટલ બનાવવા માટે આના ઉપર લોન લઈને તો હું બનાવવા માંગુ છું. બરાબર. તો એણે શું કીધું? અરે, એને કહ્યું કે મને કોઈ ફાઇલ મળી જ નથી. તો મકાનની ફાઇલ છે ક્યાં? અને જમીનની પણ મારી પાસે છે બંને ફાઇલ. તને આપવાનું તો કીધું હતું મેં. આ જુઓ તો ખરા, એક કામ પણ સરખું રીતે યાદ નથી રહેતું તને. ભૂલી ગઈ હોય ને આદિ? સોરી.
હવે ચાલ લાવ જલ્દી ફટાફટ એ બંને ફાઇલ આપ પેલા એજન્ટને આપી આવું તો જલ્દી એ લોકો આ લોનની પ્રોસેસ કરે તો હા મતલબમાં તારા નામનું અને બાના નામનું હોસ્પિટલ બનાવીએ. એ તો નહીં મળે. નહીં મળે એટલે જમીન અને મકાનની ફાઇલ નહીં મળે. સમજાયું નહીં? કામ મજાક કરે છે કઈ જોતું છે મસ્તી નહીં કર આવી રીતે મારી સાથે. બરાબર જ કહે છે. તમારે જ્યાંથી લોન લેવી હોય માર્કેટમાંથી જ્યાંથી પૈસા ઉપાડવા હોય ઉપાડી લો. આ પ્રોપર્ટીની એક પણ ફાઇલ તમને મળશે નહીં. અચ્છા આજે કઈ મતલબમાં મારી મજાક ઉડાવવાનું નક્કી કરીને બેઠા લાગો છો? હા જરાય નહીં. સિરિયસ છીએ અમે લોકો. જમીન અને મકાનની ફાઇલ મારી પાસે છે જેમાં મારા સિગ્નેચર કરેલા છે કે બધી જ પ્રોપર્ટી મારા નામ પર છે. હવે તમને કંઈ જ મળવાનું નથી તો મહોદય તમે અહીંયાથી જઈ શકો છો. ભૂલે છે તું આ સમજ્યા નહીં? હું તમને સમજાવું. આ તમે જ્યારે મને જોવા આવવાના હતા ને ત્યારથી જ મારા અને બાના મગજમાં એક પ્લાન ચાલતો હતો. આખી જિંદગી ગરીબીમાં કાઢી હતી. પપ્પા હતા નહીં મારે, ભાઈ હતો નહીં, તો હવે અમારી ગાડીને પટરી ઉપર ચડાવે એવું કોઈ હતું નહીં. એમાં ને એમાં અમને એક બકરો મળી ગયો જે અમારી ગાડીને પટરી પર ચડાવે. એ બકરો કોણ હતો ખબર છે? ગેસ કોણ હતું? તમે. જીવતો જાગતો એવો બકરો મળ્યો મને જેની પાસે પ્રોપર્ટી, પૈસા અને મગજ તો બિલકુલ નહોતું. મને લાગ્યું કે આ મોકો છે મારી પાસે. મગજ વગરનો માણસ છે, ફિલિંગ વાળો વ્યક્તિ છે, લાગણીશીલ. બે આંસુડા પાડીશ ને તો તરત મારી વાતમાં આવી જશે. અને બસ મેં આ વિચારીને લગ્ન કરી લીધા. લગ્ન પછી ઘણી વાર એવું થયું કે મેં તમને ચડાવવાની બહુ કોશિશ કરી પણ તમે લોકો ડઠ્ઠર માણસો, એકબીજા પર પૂરો ભરોસો હતો પરિવારના લોકોને, એટલે ક્યારેય મારી વાત માનવામાં નહોતી આવતી. એમાં મારો સૌથી મોટો સાથ આપ્યો હેતલબેન. એક બે વાર ઘરે આવ્યા અને મને મોકો મળી ગયો ઝઘડો કરવા માટે. બસ ત્યારથી ધીમે 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 આગ વધારે લાગવા માંડી અને એક દિવસ એવો આવ્યો કે મમ્મી અને પપ્પા આ ઘરમાંથી આઉટ. તમે, હું અને મારા બા 3 બચ્યા આ ઘરમાં. અને હા, આ વાત તો ભૂલી જ ગઈ કે તે દિવસે ખબર છે મમ્મીએ મને માર્યું હતું અને તમે મમ્મી અને પપ્પાને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હતા. મને કોઈએ માર્યું નહોતું. કોઈની ઓકાત છે કે મારા પર હાથ ઉપાડે અને હું માર ખાઈ લઉં? બિલકુલ નહીં. એ બધું જ નાટક હતું. ઓનલી ફોર યોર પ્રોપર્ટી. જરાય શરમ ના આવી તને? તો ઠીક, તમને જરાય શરમ ના આવી? આવી શરમ તો બહુ જ આવી અમને, પણ હવે શરમ ના કઈ રોટલા તો નહીં ઘડાય ને. સાંભળી લીધી ને આખી વાર્તા? જ્યારે તમારું માગું આવ્યું ને ત્યારે જ મેં તો પ્લાન કરી જ દીધેલો કે ઘર સારું મળ્યું છે, છોકરો પણ સારો અને લાગણીશીલ મળ્યો છે. બસ અહીંયા હું મારો પ્લાન પ્રૂફ કરી શકીશ અને એટલે જ મારી દીકરી પાસે તમારા લગ્ન માટે મેં હા પડાવડાવી અને એ અહીંયા આવી ગઈ. અને પછી તો જે થયું એ બધું તમારી નજર સામે છે. આ તો એક ખાલી રમકડું હતું મારા હાથનું, બાકી એ રમકડાનો માલિક અને મદારી તો હું જ હતી. રમકડાને જ નહીં રહેવા દો. તારી આટલી હિંમત! હા, આદિ મારા કુમાર! મા-બાપથી તે મને દૂર કર્યો. હા, તે મારી બધી મિલકત લઈ લીધી, મારી જમીન લઈ લીધી. પોતાની જાતને સમજે છું. હું તમને લોકોને પણ નહીં છોડું. હા, નહીં છોડતા. શું કરશો હવે? પ્રોપર્ટી તો અમારી જ છે અને તમારે જ જવું પડશે. અને આના ઉપર હવે હાથ ઉપાડ્યો ને તો તમારા પર હું કેસ કરી દઈશ. હા, કરી દેજો કેસ. એમ પણ છે શું મારી પાસે? કઈ બચ્યું તો નથી ને મારી પાસે? છે ને. પણ હું છોડીશ નહીં તમને લોકોને. આ હા, ઠીક નથી કર્યું તમે. જે કર્યું એ તમે હવે અહીંયાથી આઉટ થાવ હા. તો બહુ છે. એક વાત હજુ, કંઈ નથી પણ મા બાપ અને એક બેન છે ને, થોડું સંભાળીને રાખવાનું. ક્યારેક કોઈ અચાનકનો હુમલો કરશે તો? પત્ની માની હતી તને, પ્રેમ કરતો હતો, બહુ સારી રીતે રહેતું મારી સાથે, ફાયદો ઉઠાવ્યો. રહી વાત તારી આ ગઢી ડોસી, એ પણ આ ઉંમરે આવું કરી શકે એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. જોયું કે બે કોડીનો મને લાફો મારી ગયો. પણ કાંઈ નહીં, પ્રોપર્ટી તો છે ને આપણી પાસે. હવે એક નહીં 4 લાફા ખાવા પણ હું તૈયાર છું. મમ્મી, હા મેં તમને વાત કરી હતી, હજી તમારા ગળા નીચે ઉતરી જ નથી. ન ઉતરે ને
બેટા આ કાંઈ ખાવાનો કોળિયો થોડો છે કે ખાઈ લીધું અને ગળે ઉતરી ગયું? મારી વાત સાચી છે મમ્મી, પણ એકની એક વાત યાદ કરીને દુઃખી થવું એની કરતાં તો એ વાતને ભૂલી જવીને સારું કહેવાય. હેતલ, સાચું કહું ને તો મને આદિની ખૂબ યાદ આવે છે. મારો દીકરો શું કરતો હશે? એને ભલે એની માને યાદ નથી આવતી, પણ મને આદિની ખૂબ યાદ આવે છે. મમ્મી અરે શું થયું તાર મમ્મી? કાંઈ નહીં. જુઓ ને પપ્પા, હા મમ્મી ભાઈને યાદ કરીને નથી ખાતી અરે નથી. પણ કોને યાદ કરે છે? મારા દીકરાને, મારો દીકરો આદિ. હું શું કહું હેતલના પપ્પા, મારે આદિ સાથે વાત કરવી છે. અરે એ મરી ગયો છે આપણા માટે. હવે તું શું કામ એને યાદ કરે છે? અને આપણે એની માટે મરી ગયા છે. આપણે અને એને કોઈ સંબંધ નથી. ભૂલી જશે એને. આજ પછી એનું નામે નહીં લીધી આ ઘરમાં. પણ શું કામ? આ માનું હૃદય છે ને, એના દીકરાને કેવી રીતે ભૂલી શકે? આદિ, આદિ, હું આવ્યો તું. આદિ, અરે હવે અહીંયા હક નથી લેવા દેવું અમને. અમે અહીંયા નિરાતે જીવી છીએ તો અમને તો હવે જીવા દે. હા ભાઈ, હું જોડે આવ્યો. શું કરવા આવ્યો છે મારા ઘરમાં? આજ પછી તારી બેન પણ મરી ગયા ને આ તારા મા બાપ એ પણ મરી ગયા છે. તું જા તારી પત્ની પાસે. એવું ના ભૂલ બેન. પપ્પા, મમ્મી, મને ખબર હતી કે તમે લોકો બેનને ત્યાં જ છો, એટલા માટે તમને મળવા માટે જ આવ્યો છું. જુઓ, એક મિનિટ, મળી લીધું? આ જોઈ લીધું તારા દીકરાને? અને જોઈ લીધું તો તારા ભાઈને? અને મારો તો તને જોવાય નથી. બસ મળી લીધું ને, નીકળે હાલે અહીંયા. અમારે તારું કોઈ કામ નથી. હું ક્યાંક વોચમેન કરી લઈ અને અમારું ગુજરાન નકાવશું. બાકી તારી હરામની એક કમાણી અમારે ન જોવે. સાચી વાત છે. હું જિંદગીભર મમ્મી પપ્પાને સાચવવા તૈયાર છું, અને અશોક પણ. આ તારી કરતા તો અશોક સારા છે. એના સગા દીકરા નથી ને તો પણ એના દીકરાની જેમ જ રાખે છે એને. બેટા હેતલ, તારા ભાઈને આવા વેણ ન બોલ ને. ગમે તેમ તો તારો ભાઈ છે ને, ગમે તેમ તો આપણો દીકરો છે ને. અરે આપણે એના મા બાપ નથી, ત્યારે હું એ બધું ભૂલી ગયો હતો. અને જો બેટા, હવે અમારી પાસે કોઈ વસ્તુ નથી. અમારી પાસે નથી મિલકત કે નથી કોઈ રહેવા માટે ખોડું. આ દીકરીના આશરે અત્યારે અમે પીડા સીવી. મારી પાસે પણ કંઈ નથી. એટલે તમારે જેટલું ખીજાવવું એટલું ખીજાઈ લ્યો. તમે લોકો સાચા હતા ને હું ખોટો હતો. આદિ, બેટા આ તું શું કહેવા માંગે છે? શું થયું? માનીને વાત કર ને. આવું કેમ બોલે છે? અરે આ એના કોઈ નક્કી નાટક હશે. કંઈક ઇમોશનલ થાય ને તો આપણે એને કંઈક થોડુંક આપી દેવી. આપણે કંઈક બચાવેલા રૂપિયા હોય, તાર કોઈ મંગળસૂત્ર હોય એને આપી દેવી. આ છે ને નરાધનનું નાટક હશે. સાચી વાત છે મમ્મી. હા, પેલા મીરા ભાભીએ કંઈક શીખવાડીને મોકલ્યો હશે, ત્યારે જ આવી પોપટની બોલી બોલે છે અહીંયા. એનું નામ પણ નહીં લેતી હવે તું બીજી વાર. શું બોલે છે? મરી ગઈ છે મારા માટે. આદિ, જુઓ, તમારા ગયા પછી બહુ ખોટું થયું છે મારી સાથે. ખોટું થયું? જેમ મેં તમારી સાથે ખોટું કર્યું એની વાતમાં આવીને મેં મારી માનો વિશ્વાસ ન કર્યો. પપ્પા સમજાવતા રહ્યા છતાં એમની વાત ન માન્યો. બેન પણ મને કહેતી હતી, એને પણ કહી દીધું કે મારા ઘરમાં પગ ના મૂકતી. સાચું કહું તો મારી જ ભૂલ હતી કે હું તમને ન ઓળખી શક્યો. ખોટી એ હતી અને ખોટા મેં તમને સાબિત કર્યા. પપ્પા, મમ્મી, તમારા ગયા પછી મેં ક્લિનિક બંધ કરીને હોસ્પિટલ કરવાનો વિચાર કર્યો. તો આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું? એટલા માટે આપણું મકાન અને જમીન એના ઉપર લોન લેવા માંગતો હતો. મેં બધા ડોક્યુમેન્ટ, બધી ફાઇલ સહી કરીને મીરાના હાથમાં આપી હતી. અને મીરાએ મારી સાથે ચીટિંગ કર્યું. ચીટિંગ કર્યું? એ ઘર અને જમીન એના નામ પર કરી નાખી. મને થોડા દિવસ પછી ખબર પડી કે હજી સુધી લોન થઈ કેમ નથી. એજન્ટને પૂછ્યું તો કહ્યું કે અહીંયા કોઈ ફાઇલ મળી જ નથી. મીરાને સવાલ કર્યો તો એ અને પેલીની ગઢી ડોસી
બંને બધી વાત જણાવી કે એમને મારી સાથે હા પહેલેથી પ્લાન બનાવ્યો હતો આપણને લૂંટવાનો. જ્યારે આપણે જોવા ગયા હતા ત્યારે જ એ લોકોએ નક્કી કરી લીધું હતું કે આપણું ગુજરાન કેવી રીતે ચાલશે. એટલા માટે થઈને મારી સાથે લગ્ન કરાવ્યા અને ધીમે ધીમે આપણને બધાને અલગ કરવાની કોશિશ કરી. હું એમની વાતોમાં આવતો ગયો એ તમને ઘરની બહાર કાઢી મૂક્યા અને આજે મારો વારો હતો. આજે એ લોકોએ મને પણ ઘરની બહાર કાઢી મૂક્યો. એટલે તે અમારી સાથે ચીટિંગ કર્યું, એણે તારી સાથે ચીટિંગ કર્યું. તે અમારી સાથે જેવું વર્તન કર્યું એવું એણે તારી સાથે વર્તન કર્યું. બેટા, આ તો કુદરતનો નિયમ છે. તમે જેવું બીજા સાથે કરો એવું લોકો બીજા તમારી સાથે કરે છે. આમાં કાંઈ નવું નથી. અને ભાઈ તું ઘડીકમાં ભૂલી ગયો. હા, મા બાપે રાત દિવસ એક કરીને તને ભણાવ્યો, તને ડોક્ટર સુધી પહોંચાડ્યો અને તે એને જ જાકારો આપી દીધો. જો બેન, આનું શું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે જેની હું માફી પણ ન માગી શકું. પણ એટલું જરૂર કહેવા આવ્યો છું કે થોડા દિવસ અહીંયા રહી લો. જેવી મારી રહેવાની વ્યવસ્થા થશે ને એટલે હું તમને લોકોને લઈ જઈશ. પણ દીકરા, મારી પાસે અત્યારે ક્લિનિક પણ નથી એટલા માટે મારે કોઈ હોસ્પિટલમાં નોકરી કરવી પડશે. નોકરી મળી જશે એટલે રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે. બેટા, કહેવાય છે ને કે મા બાપ તો ભગવાનનું સ્વરૂપ હોય છે અને ભગવાન કોઈ દિવસ એના ભક્તથી ગુસ્સે નથી થતો, એનાથી રિસાતો નથી. ભક્ત ગમે એવો હોય ભગવાન એને અપનાવી જ લે છે. એવી રીતે ગમે એમ તો અમે તારા મા બાપ છીએ, અમે તને ક્યારેય તિરસ્કાર નહીં આપીએ. અને મા બાપ તો હંમેશા એમ જ કહેતા હોય કે દીકરા તું જ્યારે ત્યાં ખુશ રહેજે. પણ કોઈ મા બાપ એવા ન હોય કે એમ કહે કે દીકરા તું અમને ખુશ રાખજે. એ તો બસ સંતાનની જ ખુશી ઈચ્છતા હોય છે. સાચી વાત છે પપ્પાની. અને કોઈને ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર તમારા લોકોનું જ છે. જેટલો મારો હક છે ને એટલો જ આ ઘરમાં તમારા લોકોનો હક છે.